ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામે સ્ટેશન ફળિયામાં રહેતા દિનેશ બીજલભાઈ વસાવાને નેત્રંગ પોલીસ દ્વારા એક મહિલાની હત્યાના કેસમાં પૂછપરછ માટે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જો કે ગત તારીખ 19મી માર્ચના રોજ રાત્રે દિનેશભાઈ ઘરે પરત ન ફરતા ચિંતાતુર પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન વાલિયા તાલુકાના કેસર ગામની સીમમાં એક લીમડાના વૃક્ષ પર દિનેશભાઈનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ વાલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. એ સાહેબે જવા પૂછવા હારું ફોન આવેલો તે ખાવા બી નહીં રહ્યા, પછી પોલીસ સ્ટેશન આવતા રહ્યા, પછી મૂકવા નહીં આવ્યા. એનું લોકોનો પૂછવું જોઈએ ને કે કઈ જાય ને પાછળ બી હોદવું જોઈએ ને. એ લોકો કોણ મૂકવા નથી આવ્યું? પોલીસ વાળો. કઈ પોલીસ? નેત્રંગ વાળો. બીજી તરફ મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે નેત્રંગ પોલીસની બેદરકારી અને કથિત સતામણીને કારણે જ દિનેશનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સોલાર ચોરીના આરોપીઓને મારવાના મામલે નેત્રંગ પોલીસ વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે હવે આ ઘટનાએ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. હાલ તો પોલીસે આ મામલે પેનલ પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ પરિવાર ન્યાયની માંગ પર અડગ છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે શું તપાસ કરે છે. મારા પપ્પાને 19 તારીખે સવારે પોલીસ સ્ટેશન બોલાવેલો, પૂછપરછ કરીને પાછા મોકલી આપેલા ઘર. પછી તે જમવા બેઠો, પછી ફોન આવેલો પોલીસ વાળાનો, જમવા બી નહીં રહ્યો ને ખેતરે ગયેલો. ખેતરથી પોલીસ વાળાના ગાડીમાં બેહાડી ગયેલા નેત્રંગ પોલીસ. તેમાં પૂછપરછ કરી એટલે તેમાં ગભરાઈને પછી બહાર નીકળી આવ્યા.